एक बार नदी ने पूछा सॉरी एक बार सागर ने नदी से पूछा कब तक मिलती रहोगी मुझे स्टूडेंट्स आ તમને ગમશે एक बार सागर ने नदी से पूछा कब तक मिलती रहोगे मुझे तो नदी ने कहा जब तक तेरे में मिठास ना आ जाए तब तक मैं ऐसे ही मिलती रहूँगी તો એવો જ છે આ જેટલી પણ આપણી ઇન્સ્ટિટ્યુશન છે કેવીઓ સેવા સમાજ કેવીઓ સ્થાનકવાસી મહાજન અને માતુશ્રી મણિબાઈ કન્યા કેળવણી ફંડ એ લોકો પોતાનો અવિરત સપોર્ટ અવિરત પ્રવાહ તમારી તરફ વાવતા રહેશે જ્યાં સુધી તમે સેટિસ્ફાઈડ ના થઈ જાઓ અને એ જ રીતે આની સાથે હું ડબલ લિંક કરીશ કે એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી now offering so many opportunities like multi-career at a time, same time you can take dual degree and so many opportunities are awaiting for you people. So you all are more lucky than us. So take the opportunities, all the best for your future. Now, I know you all are waiting for your sessions to start. So now very interesting session based on various quota and scholarship will be conducted by KVO SJM na secretary Shri Rajen Bhai Dharod. So I would like to hand over mic to Rajen Bhai. એ મારા ગામના જ છે એટલે મમ્મીના ગામના લુણીના સો આઈ યુઝ્યુઅલી સે રાજેન કાકા તો રાજેન કાકાની સ્પીચ ખરેખર હંમેશા બહુ એટલું બધું નોલેજ છે એમને કે બધી સ્કોલરશિપની સાથે કોટામાં બધામાં બિંગ અ પ્રિન્સિપલ એ જે રીતે બધું નોલેજ આપતા હોય છે તો એમ લાગે કે રિયલી એ સમાજ સુધી બધું જ પહોંચાડી રહ્યા છે સો રાજેનભાઈ અહીંયા હતું ને રાજેનભાઈ રાજેન કાકા તે Good morning. સોરી મણિબાઈ માતુશ્રી મણિબાઈ શિવજી દેવજી કન્યા કેળવણી ફંડના ટ્રસ્ટી વિનેશભાઈ મામણિયા અહીં પધાર્યા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના આ કરિયર સેમિનારમાં થેન્ક યુ કાકા યુ કેન ગો હેડ આ થોડી સિનિયોરિટી મળી કાકા થઈ ગયા અમે હેમાલી બોલતી હતી તો એવું લાગ્યું કે કવિ સંમેલનમાં આવી ગયા છીએ કેરિયર સેમિનારની જગ્યાએ બટ નાઉઅડેઝ બિંગ અ પોએટ ઇઝ ઓલ્સો ગુડ કેરિયર કુમાર વિશ્વાસ આજે એક પ્રોગ્રામના 50 લાખ લે છે તમે ભલે સાયન્સ કે એમાં જતા છો પણ આર્ટ અને લેંગ્વેજીસ હેવ ઓલ્સો ગુડ કેરિયર નાઉઅડેઝ એનીવે હાઉ મેની ઓફ યુ એટેન્ડેડ લાસ્ટ વીક સેમિનાર આઈ થિંક મોસ્ટ ઓફ યુ એમાંથી કોને કંઈ લેટ્સ નોટ રિપીટ ધ પ્રેઝન્ટેશન અગેન ફોર સમ ઓફ ધેમ હુ હેવ નોટ એટેન્ડેડ આઈ વિલ રિપીટ ધ થિંગ બટ કંઈ ડાઉટ્સ છે એમાં તમને એની ક્વેશ્ચન્સ યુ હેવ ઓલ ધ થિંગ્સ આર ક્લિયર હાઉ મેની ઓફ યુ આર નોટ એટેન્ડેડ ધ સેમિનાર મીન્સ મેની પેરેન્ટ્સ નોટ એટેન્ડેડ હાઉ મેની ઓફ યુ આર એસ્પાયરિંગ ફોર એન્જિનિયરિંગ મેડિકલ એઝ અ કેરિયર or management as a career? Many students. Good. Then some of the few very important documents, various quotas I will explain to you which are very important for you. First of all, though this is a repeat of last week's seminar, but I think many of you are not attended and aware, so it is important for you. Pellu minority quota. How many of you are from 10th or 12th? 10thમાંથી કેટલા છે મેની હા તો 10th વાળાઓ માટે માઇનોરિટી કોટા એડમિશન્સમાં ફર્સ્ટ ઓફ થિંગ કે કોટા બે રીતે મહારાષ્ટ્રમાં ડિફાઇન છે ઇટ ઇઝ અ લિંગ્વિસ્ટિક કોટા એન્ડ રિલિજિયસ કોટા એટલે કે ધાર્મિક લઘુમતીની સંસ્થાઓ અને ભાષાકીય લઘુમતીની સંસ્થાઓ ટ્રસ્ટ એ સંસ્થાનું ટ્રસ્ટ જે લઘુમતીમાં કે જે માઇનોરિટીમાં રજિસ્ટર કરાવે એનો 50% એણે જે બી પોતાના ઇન્સ્ટિટ્યુશનની સીટ હોય એના માટે એણે રિઝર્વ રાખવી પડે
સમજો કે અમારું કવિઓ સ્થાનકવાસી મહાજન જૈન મહાજનનું ટ્રસ્ટ છે, તો એને જૈન રિલિજિયસ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જૈન, તો અમારે ત્યાં અમારે 50% સીટો જૈનો માટે અનામત રાખવી પડે. પણ મુંબઈની જે સારી સારી ઇન્સ્ટિટ્યૂટ્સ છે, જેવી કે વિલે પાર્લે કેળવણી મંડળની NM કોલેજ છે, મીઠીબાઈ છે, સોમૈયા છે, વેસ્ટર્નમાં NL છે, ખાંડવાલા છે કે KES છે, all these colleges are registered under Gujarati linguistic minority. Please keep in mind, you can note down, Gujarati linguistic minority. એટલે કે તમારે જ્યારે તમારું માઇનોરિટી સર્ટિફિકેટ લો છો, એમાં 2 વસ્તુ ખાસ મેન્શન હોવી જોઈએ. એક, રિલિજન તરીકે જૈન, અને મધર ટંગ તરીકે ગુજરાતી, કચ્છી નહીં. પ્લીઝ કીપ ઇન માઇન્ડ કે ગુજરાતી હોવું જરૂરી છે. માઇનોરિટી સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું? માઇનોરિટી સર્ટિફિકેટ માટે યોર લિવિંગ સર્ટિફિકેટ ઇઝ ધ બેસ્ટ માઇનોરિટી સર્ટિફિકેટ. કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન તમને માઇનોરિટી સર્ટિફિકેટ નથી આપતી, તમને કલેક્ટર ઓફિસમાંથી નહીં મળે કે બીજે ક્યાંયથી નહીં મળે. તમારું લિવિંગ સર્ટિફિકેટમાં જો આ 2 વસ્તુ મેન્શન હશે, then it is accepted as a minority certificate. સમજો લિવિંગ સર્ટિફિકેટમાં કચ્છી મેન્શન થઈ ગયું, તમારા જૂના બર્થ રેકોર્ડ્સમાં પેરેન્ટ્સે કંઈ એવું લખાવી દીધું કે મધર ટંગમાં કચ્છી લખાવી દીધું, અથવા રિલિજનમાં હિન્દુ લખાવી દીધું. ઘણી મિસ્ટેક્સ થઈ છે આવી, અને હવે તમારા રેકોર્ડ સ્કૂલ ઓલરેડી તમારું 10thનું લિવિંગ સર્ટિફિકેટ બની ગયું છે કે 9th તમારા સ્કૂલ રેકોર્ડ્સમાં આવી ગયું છે. ડોન્ટ વરી, તમને સમાજની 3 સંસ્થાઓ, સ્થાનકવાસી મહાજન, દેરાવાસી મહાજન અને સેવા સમાજ, ક્યાં પણ તમે મેમ્બર બની અને તમારું માઇનોરિટી સર્ટિફિકેટ અવેલ કરી શકો છો. ક્લિયર? Those who are aspiring for engineering, DJ Sanghvi comes under Gujarati minority quota, KJ Somaiya comes under minority Gujarati quota, Shayan Anchor comes under Gujarati minority quota. These are the tier 2 good engineering colleges which are under Gujarati minority quota. આમાં એડમિશન વખતે 10th વાળા સ્ટુડન્ટને પહેલાં કે જ્યારે 10th પછી તમે 11thનું એડમિશન લો છો, તો જ્યારે તમે એમાં 2 ફોર્મ હોય છે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A ઇઝ કમ્પલસરી ફોર રજિસ્ટ્રેશન, યુ હેવ ટુ રજિસ્ટર ઇટ. કદાચ હવે 15-20 દિવસમાં એનું રજિસ્ટ્રેશન ઓપન થશે, આઈ થિંક બાય ફર્સ્ટ વીક ઓફ મે. તો એનું રજિસ્ટ્રેશન કરાવી લો. એમાં એક ઓપ્શન આવશે કે ડુ યુ વોન્ટ ટુ ટેક ધ એડમિશન અંડર માઇનોરિટી કોટા, તો એમાં તમારે ટિક કરવાનું છે, અને એના પછી લિંગ્વિસ્ટિક અને રિલિજિયસ બંને પર ટિક કરવાનું છે. સેકન્ડ થિંગ, એડમિશન્સ પ્રોસેસ જ્યારે ચાલુ થાય છે ત્યારે કેપ રાઉન્ડ પહેલાં માઇનોરિટી બધા જ કોટા એડમિશન્સ પૂરા કરવા પડે છે. કોટા એડમિશનમાં જે સીટો બાકી રહી જાય એ કોલેજે કેપ રાઉન્ડમાં સબમિટ કરવાની હોય છે. એટલે કેપ રાઉન્ડ એડમિશન હંમેશા પહેલાં થાય. કીપ ઇન માઇન્ડ, કેપ રાઉન્ડ એડમિશન માટે 10thમાં હો તો તમારે ફર્સ્ટ પાર્ટ ભરી અને કેપ રાઉન્ડ એડમિશનની પહેલાં દરેક કોલેજનું ઇન્ડિવિજ્યુઅલ એડમિશન થાય છે. So you have to either approach the college or go on to the website and fill the form for the minority quota. Whether you are going for NM or Mithibai or Somaiya or whatever colleges. અને દરેકનું ફોર્મ ઇન્ડિવિજ્યુઅલ. તમને એમ થશે, ઘણા પેરેન્ટ્સ એવી રીતે મિસ્ટેક કરે છે કે પાછળથી કેપ રાઉન્ડનું ફોર્મ ભરે છે ને કહે છે કે મને માઇનોરિટી કોટામાં એડમિશન મળશે, તો નહીં થાય. એ એડમિશન પહેલાં જ ફિલ થઈ જાય છે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે માઇનોરિટી કોટાના એડમિશનની જે પણ 3 દિવસની ડેટ્સ હોય એમાં તમારે ફોર્મ ભરવાનું છે ને ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટિટ્યૂટનું ફોર્મ ભરવાનું છે. સેમ વે ઇન એન્જિનિયરિંગ ઓલ્સો, તમારું પહેલાં એડમિશન થઈ જાય પછી કેપ રાઉન્ડનું એડમિશન માટે તમારે ફોર્મ પહેલાં એના કેપ રાઉન્ડના એડમિશન્સ થાય છે માઇનોરિટી કોટાના, તો તમારે એના માટેનું ફોર્મ અલગથી ભરી નાખવાનું છે. સો યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ દેટ. મેડિકલની 2 માઇનોરિટીઝની કોલેજ છે, જૈન કોલેજ, એક બરોડામાં છે અને એક નોર્થ ઇન્ડિયામાં છે, મહાવીર તીર્થંકર. બટ ધેર ધ ફીઝ આર વેરી હેફટી, ઓલમોસ્ટ લાઈક 22 lakhs per year. So we generally don't recommend, okay, because the cost of the education becomes more than 1 CR. And no college means government colleges, and neither government colleges or premier institutes have minority quota. એ બી ધ્યાનમાં રાખવાનું છે. ઘણા પેરેન્ટ્સને એમ હોય છે કે અમારે જૈન માઇનોરિટીમાં
મને VJTIમાં એડમિશન મળી જાય કે KEMમાં એડમિશન મળી જાય તો એ શક્ય નથી. કે ઇવન જય હિન્દમાં કે નહીં, જય હિન્દ છે તો સિંધી કોટાની છે. દરેક કોલેજનો પોતાનો માઇનોરિટી કોટા ડિફાઇન્ડ હોય અથવા બીજા જે બી કોટા હોય એ ડિફાઇન્ડ હોય. સો ક્લિયર ટિલ નાઉ? ઓકે. નાવ વિલ કમ ટુ EWS quota. This is very important for engineering, management and medical, all three. EWS quota માં તમારે it is called economical weaker section quota. વડાપ્રધાન મોદીએ જ્યારે જોયું કે SC ST OBC ને કોટા હોય અને જનરલ કેટેગરી માટે કોઈ કોટા ન હોય તો બંધારણમાં સુધારા લાવી, કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ્સ લાવી 2019માં વિશેષ રૂપે EWS કોટા ડિફાઇન કરવામાં આવ્યો છે. ઇટ ઇઝ કોલ્ડ ઇકોનોમિક વીકર સેક્શન કોટા. આ કોટાનું સર્ટિફિકેટ તમને EWS સર્ટિફિકેટ તરીકે ગણાય. એ તમને ફક્ત ને ફક્ત તહેસીલદાર ઓફિસમાંથી મળે છે. અને એના માટે EWS કા જરા સ્લાઇડ લેना. EWS કોટા માટે 4 કન્ડિશન્સ ડિફાઇન્ડ છે. એ 4 કન્ડિશન્સ તમને અહીંયા હું બતાવું છું. યુ કેન ટેક ધ પિક્ચર ઓફ દેટ. કે પહેલું, તમારા પેરેન્ટ્સની ઇન્કમ 8 લાખથી ઓછી હોવી જોઈએ વાર્ષિક આવક. સેકન્ડ, તમારો ફ્લેટ હોય તો એ 1000 સ્ક્વેર ફીટથી ઓછો હોવો જોઈએ. ઘણા પેરેન્ટ્સ પૂછે છે કે કાર્પેટ કે બિલ્ટઅપ, તો એગ્રીમેન્ટમાં જે મેન્શન હોય એ. એવી રીતે થર્ડ, કે તમારી એગ્રીકલ્ચર લેન્ડ હોય ક્યાંય પણ ઇન્ડિયામાં તો ઇટ શુડ બી લેસ ધેન 5 acres. અને ચોથું, કે તમારો બોમ્બેમાં કે સિટીમાં પ્લોટ હોય, એને પ્લોટ હોય તો ઇટ શુડ બી લેસ ધેન 100 સ્ક્વેર યાર્ડ્સ. આ 4 કન્ડિશન જો તમારી ફેમિલી ફૂલફિલ કરતી હોય તો તમને EWS સર્ટિફિકેટ મળે છે. ફક્ત સેન્ટ્રલનું EWS સર્ટિફિકેટ મહારાષ્ટ્રમાં 2 રીતે આવે છે. એક સેન્ટ્રલનું હોય છે અને એક સ્ટેટનું હોય છે. सेंट्रल અને स्टेट कीप इन माइंड. आगे का स्लाइड लो. 4 कंडीशन का स्लाइड है ना, वो लो आगे का. સેન્ટ્રલનું ઘણા લોકો એમાં બી કન્ફ્યુઝ થાય છે. ફક્ત સેન્ટ્રલનું લઈ લે છે અને સ્ટેટનું સર્ટિફિકેટ EWSનું નથી લેતા. સેન્ટ્રલનું સર્ટિફિકેટ ક્યાં જરૂરી છે? તમે જો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ્સ, ઇફ યુ આર એસ્પાયરિંગ ફોર IITs और एम्स मेडिकलમાં और ISCR તો તમને સેન્ટ્રલનું EWS સર્ટિફિકેટ કામ આવશે. સેન્ટ્રલનું EWS સર્ટિફિકેટ કામ આવશે જ્યારે તમે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ્સમાં એડમિશન લેવું હશે તો. જો તમારે સ્ટેટની ઇન્સ્ટિટ્યૂટ્સમાં એડમિશન લેવું હોય એન્જિનિયરિંગમાં કે મેડિકલમાં, લાઈક VJTI, SP, COEP, તો તમને સ્ટેટનું સર્ટિફિકેટ લેવું જરૂરી છે. લાસ્ટ યર 2 સ્ટુડન્ટ મિસ ધ એડમિશન ઇન ધ સ્ટેટ એન્જિનિયરિંગ કોલેજીસ. દે થોટ કે દે હેડ ગોટ અ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટનો સેન્ટ્રલનું સર્ટિફિકેટ છે, ઇટ ઇઝ સફિશિયન્ટ, એન્ડ દે ડિડન્ટ હેડ અ સ્ટેટ સર્ટિફિકેટ, એન્ડ વેન ઇટ વેન્ટ ફોર વેરિફિકેશન દે કેમ ટુ નો કે દેટ વી હેવ ટુ ગેટ ધ સ્ટેટ સર્ટિફિકેટ. અને ત્યારે એટલો ટાઈમ નહોતો કે સ્ટેટનો સર્ટિફિકેટ મેળવી શકે, એટલે એમનું એડમિશન EWS કોટામાં કેન્સલ થયું. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટેટની કોલેજીસમાં સ્ટેટનું EWS સર્ટિફિકેટ હોવું જરૂરી છે. These are the 4 conditions. You can take the photograph. હવે સ્ટેટનું સર્ટિફિકેટ, યસ, સ્ટેટના સર્ટિફિકેટમાં એક કન્ડિશન વધારે છે કે 1967થી તમારું ફેમિલી મહારાષ્ટ્રમાં રહેતું હોય એનો પુરાવો હોવો જરૂરી છે. તમે કહેજો કે મારું બર્થ તો 2010માં થયું છે કે હવે કેવી રીતે, તમારા ગ્રેન્ડફાધર બી મહારાષ્ટ્રમાં રહેતા હોય તો એ પુરાવો માન્ય ધરવામાં આવે છે. તમારા ગ્રેન્ડફાધર હોય કે કોઈ બી હોય, એમનું લિવિંગ સર્ટિફિકેટ હોય, એ રહેતા હોય એમના નામનું ઇલેક્ટ્રિક બિલ હોય, ચાલમાર ત્યારે રહેતા હોય તો એનું ભાડા પાવતી હોય, ઇવન એમનું ઇલેક્શન મતદાર યાદીમાં, ત્યારની મતદાર યાદીમાં નામ હોય 1967 ઓક્ટોબરથી, તો એ ગ્રાહ્ય ધરવામાં આવે છે અને તો જ તમને સ્ટેટનું EWS સર્ટિફિકેટ મળે છે. ક્લિયર?
તમારી પાસે હમણાં ન હોય તો યુ કેન સ્ટાર્ટ સર્ચિંગ કે તમારા ગ્રેન્ડફાધર્સ ક્યાં રહેતા હતા, એમના પુરાવા શું છે, હમણાંથી જ શોધવા માંડો. તમારી ઇન્કમ 8 લાખથી ઓછી હોય તો ધીસ ઇઝ ધ મોસ્ટ બેનિફિશિયલ સર્ટિફિકેટ ટુ ગેટ એડમિશન ઇન ટુ ધ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સ લાઇક IIT or VJTI, or even if you are aspiring for medical, then KEM and all these institutes, or even into IIMs further. ફરક ક્યાં પડે છે? જ્યારે આ કોટાની શરૂઆત થઈ ને ત્યારે ફર્સ્ટ યર 2091માં ઇન પોદાર ક્લોઝિંગ વોઝ ફોર ઓપન કેટેગરી 92, EWS ક્લોઝિંગ વોઝ 71. That much difference was there initially. That at that time awareness was not there that much. But nowadays at least તમારા જો 2-3%થી આગળ પાછળ થતું હશે અથવા 2-3 માર્ક્સથી તમારું એડમિશન પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં આગળ પાછળ થતું હશે, તમને IITમાં ડિઝાયર્ડ ઇન્સ્ટિટ્યૂટ સમજો તમારે ગુવાહાટીમાં મળતું હોય પણ તમને કદાચ ગાંધીનગરમાં જોઈતું હોય અથવા તમારે ડિઝાયર્ડ બ્રાન્ચ જોઈતી હોય, then this 2-3 marks difference with EWS always counts and you get your desired branch or desired institute. એટલે એના માટે જો તમારી આ ઇન્કમના ને આ ક્રાઇટેરિયામાં ક્વોલિફાય થતા હો, દેન પ્લીઝ ગેટ ધ EWS સર્ટિફિકેટ. EWS સર્ટિફિકેટ મેળવવા માટે સામાન્ય રીતે સમય 1.5 થી 2 મહિનાનો જાય છે તહેસીલદાર ઓફિસમાં ડ્યુ ટુ બ્યુરોક્રેસી વોટ એવર ઇટ ઇઝ ધેર. સો તમારે હમણાંથી જ જે 12માના સ્ટુડન્ટે ધોઝ હુ હેવ એપિયર્ડ ફોર JEE ઓર CET ઓર NEET, અને તમને આ ક્રાઇટેરિયા જો એપ્લિકેબલ થતા હોય તો ટ્રાય ટુ ગેટ ઇટ એઝ ફાસ્ટ એઝ પોસિબલ બિફોર એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ્સ. તો તમારું જેવું IT રિટર્ન્સ ઓપન થાય હમણાં તો તમારા IT રિટર્ન્સ પેરેન્ટ્સના ભરાવી લો અને તમે આ સર્ટિફિકેટ મેળવી લો. IT રિટર્ન ઇટ સેલ્ફ ઇઝ નોટ અ પ્રૂફ ઓફ દેટ યોર ઇન્કમ ઇઝ 8 લાખ, એટલે એ નહીં ચાલે. તમારે તહેસીલદારમાંથી પ્રોપર EWS સર્ટિફિકેટ લેવું પડશે. ક્લિયર? યા 1 year. 1 year. Family income, husband, wife, father, mother. 10%. It is quite good. And what is happening now, they are to accommodate all these quotas, na, premier institutes are increasing seats. So your chances are becoming more, means you have a fair chance. Yeah. I didn't get you. એટલે હેવર આંજો સમજો આંજો 25 જે એડમિશન જે પ્રોસેસ ચાલુ થયા ને તો આંજો 24-25 જો IT રિટર્ન ભરાય ને ઉનજી ઇન્કમ કાઉન્ટ થીંદી, લાસ્ટ યર જે ઇન્કમ કાઉન્ટ થીંदी. ના ના, all 4 should be met. All 4 should be met. તો પણ આંજો ઓનરશિપ ઘર જ નહીં તો પ્રશ્ન જ નહોતો છે ને. હા, બોય અલગ હે. ઇન્કમ સર્ટિફિકેટ ત્યાં વચ્ચા તો પોય અંજી કરો વેલ્યુ હે. હા, એટલે EWS હેવર ગંદા ને આંજો IT રિટર્ન ભરાય છે બેવ. આકે હેવર જો કોઈ એડમિશન પ્રોસેસ થીંદી એનલા કમ જ થીંદી હનવરે વરે ગણે જો. હા, બાકીના કોઈ ક્વેશ્ચન હોય તો આપણે આના પછી જ્યારે 1-to-1 રાઉન્ડ છે એમાં કવર કરી લઈશું, કારણ કે વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ ફોર અધર ટોપિક્સ. There will be a table and team of volunteers will be here to guide you. Clear all these two, minority and EWS quota? Clear? Okay. થર્ડ ફંડિંગનો પાર્ટ આવે છે. ફંડિંગ માટે લગભગ હમણાં હવે સ્લાઇડ્સ કદાચ નહીં, 8 સંસ્થાઓ છે કેવીઓની જે તમને સ્કોલરશિપ રૂપે અને ફંડિંગ કા દેખના ના જરા સ્લાઇડ હોગા તો કેવીઓની 8 સંસ્થાઓ છે આપણા સમાજની જે તમને સ્કોલરશિપ રૂપે અથવા ઇન્ટરેસ્ટ ફ્રી લોન રૂપે ફંડ કરે છે. દરેકની પોતાની વેબસાઇટ છે
અને દરેકનું પોતાનું ફોર્મ ભરવાનું છે. 4 સંસ્થાઓનું અમે એક કોમન ફોર્મ છે. કેવીઓ જૈન મહાજન, માટુંગા બોર્ડિંગ, દેન આપણે ભાણબાઈ નેન્સી એન્ડ કેવીઓ સેવા સમાજ. All these have a common form. Otherwise, all other institutions have their own website and their own form. એ સિવાય તમને બહુ ઓછા આપણા છોકરા એપ્લાય કરે છે. There is lot of fund under CSR is coming to for the education from the corporates. And for that, the portal is Buddy for Study. You note down. BUDDY, 4 numeric and study. અને ઘણી એમ્પલ સ્કોલરશિપ્સ, નોટ ઇવન અ લોન્સ, એમ્પલ સ્કોલરશિપ ફ્રોમ HDFC બેંક, ICICI બેંક ઓર રિલાયન્સ, લોટ ઓફ કોર્પોરેટ્સ ઇઝ કમિંગ. યુ પીપલ શુડ એપ્લાય ફોર દેટ. અને તમારે એક જ કામ કરવાનું છે, પોર્ટલ તમારા મોબાઈલ પર લોડ કરવાનું છે અને એના નોટિફિકેશન્સ મીન્સ રજિસ્ટર કરાવવાનું છે. તો એના નોટિફિકેશન્સ તમને ઓટોમેટિક આવતા જ હશે અને એમાં કરવાનું છે. હમણાં સરપ્રાઇઝિંગલી ફ્લિપકાર્ટે એક સ્કોલરશિપ 3 દિવસ પહેલાં લોન્ચ કરી, ઓનલી કિરાનાવાલાના સ્ટોર્સના છોકરાઓ માટે. ઓનલી કિરાના, એટલે મને એમ થયું કે આપણા સમાજના ઘણા આમાં એપ્લિકેબલ થશે. કિરાનાવાલાના છોકરા હોય અને ફક્ત 5 લાખથી ઓછી ઇન્કમ હોય તો એમને સ્ટેમ, એન્જિનિયરિંગ, મેડિકલ કોર્सेस માટે પર યર 50,000ની સ્કોલરશિપ એ લોકોએ એનાઉન્સ કરી છે. અને દેટ ઓલ્સો નંબર ઇઝ 30,000. 30,000 સ્ટુડન્ટ્સને એ લોકો સ્કોલરશિપ આપવાના છે. So all these scholarships keep on coming. Our community, very few students are applying right now, but I recommend you should apply for this corporate scholarship. Just load Buddy for Study and apply. આપણા સંસ્થાઓની લોન છે, સ્કોલરશિપ છે જ, પણ તમારા માટે પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ ઇઝ ધેર. હવે 2-3 વાતો એન્જિનિયરિંગ અને મેડિકલવાળા માટે મારે ખાસ કહેવી છે કે લાસ્ટ સેશનમાં ગયા વખતે અહીંયા પ્રોફેસર અમિત નંદુએ બહુ સારી રીતે એક્સપ્લેન કરેલી કે બધી યુનિવર્સિટીઝ કઈ છે, ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ કઈ છે અંડર UGC, પછી ડીમ્ડ યુનિવર્સિટી કઈ છે, ઓટોનોમસ કોને કહેવાય અને પ્રાઇવેટ યુનિવર્સિટી કોને કહેવાય. એન્જિનિયરિંગમાં સ્પેશિયલી કે અને મેનેજમેન્ટમાં there are lot of or other courses, lot of deemed universities have come. તમે હજી 10મું એક્ઝામ આપી હશે ને તમને મેલ આવશે કે તમે અમારી યુનિવર્સિટીમાં એપ્લાય કરો, તમારે CET આપવાની જરૂર નથી, JEE આપવાની જરૂર નથી. આ છે. અને મેની સ્ટુડન્ટ્સ ફાઇન્ડ એન્ડ પેરેન્ટ્સ ફાઇન્ડ શોર્ટકટ્સ કે નહીં આ સારું છે આપણે કે, એટલે છોકરો બી કહેશે તમારો કે એની પૂરતી તૈયારી ન હોય, મનમાં કોન્ફિડન્સ ન હોય તો કહેશે કે ના આપણે આમાં એડમિશન લઈ લઈએ, 10મી પછી સીધું મને એન્જિનિયરિંગમાં એડમિશન મળી જશે. ડોન્ટ ગો ફોર દેટ. એટલીસ્ટ માય એડવાઇસ ઇઝ ડોન્ટ ગો ફોર દેટ. I have seen students taking these shortcuts કે સીધું 10મી પછી 4 લાખની ફી હોય યરલી, 5 લાખની ફી હોય, 6 વર્ષના 30 લાખ રૂપિયા પેરેન્ટ્સ એક્સપેન્ડિચર કરે અને આફ્ટર દેટ દે લેન્ડ અપ નો વેર, નો જોબ્સ, નથિંગ ઓર વેરી મીડિયોકર જોબ્સ ઓફ વેરી લેસ પેકેજીસ. સો ડોન્ટ ટ્રાય, વર્ક હાર્ડ, give CET, give JEE and take the admission થ્રુ કેપરાઉન્ડ પ્રોસેસ ઓનલી. એના શું ફાયદા છે? કેપરાઉન્ડ પ્રોસેસથી તમે એડમિશન લો છો તો તમે ગવર્મેન્ટની જેટલી પણ સ્કોલરશિપ છે એના માટે તમે એલિજિબલ થાવ છો. તમે ડાયરેક્ટ એડમિશન લેશો ડીમ્ડ યુનિવર્સિટીમાં તમને કોઈ સ્કોલરશિપ નથી મળતી. જો તમે કેપરાઉન્ડ થ્રુ એન્જિનિયરિંગ, મેડિકલ કે કોઈ બી કોલેજમાં એડમિશન લીધું હશે અને તમારી પાસે ઇન્કમ સર્ટિફિકેટ જેની વાત કરતા હતા, તો ઇન્કમ સર્ટિફિકેટ લેસ દેન 8 lakhsનું હોય છે. IT રિટર્ન નહીં, તહેસીલદાર ઓફિસમાંથી ઇન્કમ સર્ટિફિકેટ લેવાનું છે. એ ઇન્કમ સર્ટિફિકેટ હોય, જસ્ટ પ્રોડ્યુસિંગ દેટ સર્ટિફિકેટ ફોર ગર્લ્સ એજ્યુકેશન ઇઝ ટોટલી ફ્રી. વોટ એવર ધ ફીઝ ઇઝ. KJ સોમૈયામાં લાસ્ટ યર આપણી એક વિદ્યાર્થીની હતી, એની 12 લાખની મેડિકલની ફી હતી. ફક્ત એને ત્યાંની જીમખાના કે બીજી કંઈક ફી હતી, એના 1 લાખ રૂપિયા ભરવાના આવ્યા છે અને દર વર્ષે હવે એને 5 વર્ષ 1 લાખ રૂપિયા જ ભરવાના છે. બિકોઝ ધ એડમિશન ઇઝ થ્રુ કેપરાઉન્ડ એન્ડ ધેર ઇન્કમ ઇઝ બિલો 8 lakh. તો એ રીતે જ તમે એડમિશન પ્રોસેસમાં જાઓ અને ઇન્કમ સર્ટિફિકેટ તમારું દર વર્ષે પેરેન્ટ્સે કઢાવી લેવું અને ફી ભરતી વખતે એ પ્રોડ્યુસ કરવું. એન્જિનિયરિંગમાં મેલ સ્ટુડન્ટ્સ હોય તો એની ફી 50%. સમજો કે તમે DJ સંઘવીમાં એડમિશન લો છો તો હમણાં ફી છે 1,80,000, તો તમારે 90,000 જ ભરવાના. સીધા ઓન ધ સ્પોટ તમારે 90,000 રૂપિયા બચી જાય છે. તો તમારે પેરેન્ટ્સે લોન બી લેવાની જરૂર નથી પડતી, સીધું તમારું એટલા પૈસા જ તમારે ઓછા ભરવાના આવે છે.
તો તમારે એડમિશન માટે ઇન્કમ સર્ટિફિકેટ લેવું જરૂરી છે, સોરી ફીઝ રિડક્શન માટે ઇન્કમ સર્ટિફિકેટ લેવું જરૂરી છે ને ઇટ શુડ બી ITR રિટર્ન કાઉન્ટ નહીં થાય પણ તમારું તહેસીલદારમાંથી ઓફિસમાંથી લીધેલું ઇન્કમ સર્ટિફિકેટ કાઉન્ટ થશે. ધીસ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ, ધોઝ હુ આર ગોઈંગ ફોર એન્જિનિયરિંગ કોલેજીસ ઓર અધર, તમે એન્જિનિયરિંગ કોલેજીસમાં થોડી લો CETનો સ્કોર હોય દેન ડોન્ટ, 2 minutes I'll take and complete it. તમારો લો સ્કોર હોય દેન પ્લીઝ ગીવ અ થિંગ કે આ કોલેજમાંથી હું એન્જિનિયરિંગ કરીશ કોઈ બી કોર્સમાં તો કાલે અહીંયાનું પ્લેસમેન્ટ કેવું છે, જોબ્સ કેવા મળશે. એની જગ્યાએ હવે જેમ આપણે હેમાલીએ વાત કરી, there are lot of skill based courses are available with a degree from Mumbai University, and that courses have lot of opportunities as because એમાં જ ઇન્ટર્નશિપ આવે છે, એમાં જ તમને વર્ક એક્સપિરિયન્સ માટે 1.5 વર્ષનો તમને ટાઈમ મળે છે કે 1.5 વર્ષ તમારે વર્ક એક્સપિરિયન્સ લેવાનો છે. એટલે તમે જ્યારે ડિગ્રી લઈને બહાર આવો છો ત્યારે તમારી પાસે કોઈ ઇન્ડસ્ટ્રી પૂછે તો તમને જનરલી વર્ક એક્સપિરિયન્સ ન હોય તો જોબ્સ નથી મળતા. ત્યારે તમારી પાસે વર્ક એક્સપિરિયન્સ હોય તો યુ હેવ એન એજ પ્લસ તમે જે 1.5 વર્ષમાં અર્નિંગ કર્યું છે એનાથી તમારો ભણવાનો ખર્ચ પણ નીકળી જાય છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં હમણાં સ્પેશિયલી વિથ વર્લ્ડ બેંક એડ 1200 CR they have started Skillset University, મહારાષ્ટ્ર સ્કિલસેટ યુનિવર્સિટી ઇન પનવેલ. ત્યાં તમને BEની ડિગ્રી ઓલમોસ્ટ લિટલ કોસ્ટ અને 1.5 વર્ષ જેટલી તમને એટલે 1.5 વર્ષ જેટલી ઇન્ટર્નશિપ એમાં અથવા ઓન જોબ ટ્રેનિંગ મળે છે, એનાથી મળે છે. અને ઇટ ઇઝ અ BTech ડિગ્રી, ક્લિયર BTech ડિગ્રી ફ્રોમ મુંબઈ યુનિવર્સિટી. તો એવા કોર્सेस તમે હવે એક્સપ્લોર કરતા જાઓ રાધર દેન અ કન્વેન્શનલ એન્જિનિયરિંગ કોર્सेस. પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સ નો પ્રોબ્લેમ, but if you are going for a tier 2, tier 3 institutes, engineering institute, then just give a rethink on that. Third thing, કે મેડિકલ કોલેજીસમાં તમે પ્રાઇવેટ મેડિકલ કોલેજીસ કદાચ તમારું નીટમાં એડમિશન ટફ છે, ગયા વર્ષે તો બહુ જ પ્રોબ્લેમ હતા કારણ કે નીટની એક્ઝામ્સના રિઝલ્ટ્સમાં જ પ્રોબ્લેમ હતો. એમાં પણ તમે પ્રાઇવેટ મેડિકલ એન્જિનિયરિંગ કોલેજીસમાં જાઓ છો તો પેરેન્ટ્સે પણ વિચારવાની જરૂર છે કે 1-1.5 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને આનું ROI શું છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું આવશે. કારણ કે 1-1.5 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને તમે ક્યાંકથી સંસ્થાઓ લોન આપશે પણ આખરે ભરવાની તમારે જ છે. તો એ પણ એના પર પણ તમે રિંક કરો. કદાચ સ્ટુડન્ટના એસ્પિરેશન્સ હશે. હું ઘણા સ્ટુડન્ટને એવી રીતે જોઉં છું, ના મુझे છોકરો ચાहता हो कि मेडिकल में જ बनना है, आके संस्था के लोन देने में करो वांधो है, પણ જસ્ટ ગીવ અ રીથિંક કે 1-1.5 લાખ કરોડ 1 કે 1.5 કરોડનો ખર્ચો કરી અને વેર યુ વિલ બી લેન્ડિંગ એટ ધ એજ ઓફ 30. સો જસ્ટ પ્લીઝ ગીવ અ રીથિંક ઓન ધીસ અને પછી નક્કી કરો. થર્ડ થિંગ, જેમ બધાએ કીધું અહીંયાથી, તમારા આ 6 વર્ષ જે સ્ટુડન્ટ્સના છે એમાં અધર સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરવાનો પ્રયત્ન કરો. જેટલા પણ તમે સ્કિલ્સ ડેવલપ કરશો, સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરશો, દેટ વિલ હેલ્પ યુ ઇન ધ રિયલ વર્લ્ડ. એટલે હિમાલીની જેમ જ હું એક કવિતાથી પૂર્ણ કરું છું કે ધૂપ મેં નિકલો ઘટાઓ મેં નહાકર દેખો, ધૂપ મેં નિકલો घटाओं में नहाकर देखो, जिंदगी क्या है किताबों को हटाकर देखो. I will call Praveen Bhai Dedia, Secretary KVOSS, to felicitate Rajan Bhai Dharod. Compliment to Rajan Bhai. Ever as a chokri panji post graduation KEM में, because of his guidance she was able to get admission in EWS quota. All because of Rajan Bhai.